ગુજરાતમાં ક્યારેક સ્કૂલ, સ્ટેડિયમ, એરપોર્ટ, ક્યારેક કોર્ટ તો ક્યારેક સરકારી કચેરીઓને છાશવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળે છે. ગત અઠવાડિયે પણ 26 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ચારે બાજુ ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો. આખરે 6 મહિનામાં પોલીસને આવી કેટલી ફરિયાદો મળી છે? કોણ આપે છે આવી ધમકીઓ? આજે સન્ડે બિગ સ્ટોરીમાં જાણીએ પોલીસ ફોર્સ પાસે આ થ્રેટને રોકવા માટે શું કોઈ પ્લાન છે કે કોઈ સ્ટડીઝ છે? સાયબર ક્રાઇમ એસીપી હિતેશ માકડિયાના કહેવા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં 14 જેટલી ફરિયાદ પોલીસને બોમ્બ થ્રેટની મળી ચૂકી છે. સાયબર ક્રાઇમના મોટાભાગના કેસમાં આરોપી પકડાયા નથી, પરંતુ એક કેસમાં ચેન્નઈથી એક યુવતી પકડાઈ હતી, જેમાં 3 પ્રકારની પેટર્ન જોવા મળી છે. પોલીસના કહેવા પ્રમાણે આ પ્રકારના થ્રેટ્સને સાયકોલોજીકલ ઓપરેશન એટલે કે સાયઓપ્સ કહે છે, જે મેલ કે પત્રો દ્વારા ડરનો માહોલ ક્રિએટ કરે છે. યુઝ્યુઅલી બે ટાઈપના માઇન્ડસેટ હોય છે. એક જે